પુણ્યમ હર્ષામિ ચ તત ચ સંસ્મૃત્ય રૂપમ અતિ અદ્ભુતમ હરે વિસ્મયો મે મહાન રાજન હર્ષામિ ચ પુનઃ પુનઃ. તો ભક્તો, 4 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યા પછી જે સાત્વિક એક શુદ્ધ ભક્તના ભાવ જે સંજયમાં પ્રકટ થયા ને એને આ સંસારમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રુતિફલ આપ્યું. એ શ્રુતિફલ આપ્યા પછી એને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો મત જે છે એ સંસારને આપ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો અંતિમો શ્લોક ભક્તો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિમતિર્મમ. ભક્તો, સંસારને આ ભગવદ્ ગીતા સાંભળ્યા પછી, શુદ્ધ ભક્તના ભાવ ઉત્પન્ન થયા પછી સંજય જે છે એ પોતાનો મત આપી રહ્યા છે. શું કહે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાનના શુદ્ધ ભક્ત અર્જુન જ્યાં ઉપસ્થિત છે ત્યાં 3 વસ્તુ જે છે એ સદૈવ ઉપસ્થિત રહે છે. તો 3 વસ્તુ કઈ છે? સૌથી પહેલા છે શ્રી, બીજી છે વિજય અને ત્રીજી છે ભૂતિ. આ 3 વસ્તુ કેવી રીતના ઉપસ્થિત રહે છે, વિદ્યમાન રહે છે? તો સંજય કહે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભક્ત અર્જુન જ્યાં ઉપસ્થિત છે ત્યાં શ્રી, વિજય અને ભૂતિ જે છે એ ધ્રુવા નીતિ સાથે ત્યાં વિદ્યમાન રહે છે. આ સંજયનો મત છે ભક્તો. એટલે જે સ્થાન પર ભગવાન છે એ સ્થાન પર ભગવાનના ભક્ત બી છે. અને બીજા શબ્દમાં કહું તો જે સ્થાન પર ભગવાનના ભક્ત છે એ સ્થાન પર ભગવાન બી છે ત્યાં ઉપસ્થિત રહે છે. અહીંયા જે છે સ્થાનની મહિમા ગાઈ રહી છે. અહીંયા જે છે સ્થાનની મહિમા ગાઈ રહી છે કે જે સ્થાન પર ભગવાન અને ભગવાનના ભક્ત છે એ સ્થાન પર શ્રી, વિજય અને ભૂતિ, જે ભૂતિ એટલે વિલક્ષણ શક્તિ, આ અદ્ભુત શક્તિ જેને કહેવાય, એ કેવી રીતના ઉપસ્થિત છે? તો કહે છે નીતિ સાથે, ધ્રુવા નીતિ સાથે ત્યાં ઉપસ્થિત છે. એટલે જ યુધિષ્ઠિર મહારાજ કહે છે વિદુરજીને કે હે વિદુરજી, તીર્થમ કુર્વંતિ તીર્થાણી. તમે ભગવાનના ભક્ત જે સ્થાન પર ઉભા રહી જાય એ સ્થાન જે છે એ તીર્થ બની જાય છે. અચ્છા, એની પાછળનું કારણ શું છે? કારણ એ છે કે સ્વાંત સ્થેન ગદાભૂત, કેમ કે એમના હૃદયમાં સદા ભગવાન બિરાજમાન રહે છે. એટલે જે સ્થાન પર ભગવાન છે એ સ્થાન પર ભગવાનના ભક્ત બી છે, અને જે સ્થાન પર ભગવાનના ભક્ત છે ત્યાં ભગવાન બી ઉપસ્થિત છે. એટલે એક વાત સમજી લેવી જોઈએ કે ભગવાનના ભક્તનો સંગ જે છે એ ભગવાનનો બી સંગ કરાવે છે. અને આ ભગવાન અને ભગવાનના ભક્ત મળે છે ક્યાં? સત્સંગમાં ભક્તો, જેમાં આપણે બધા જ અત્યારે ઉપસ્થિત છીએ ભક્તો. એટલે સ્થાનની મહિમા છે અહીંયા. તમારામાંથી, આપણામાંથી કોણ હશે જે જેલમાં જવા માંગે? બતાવો. કોઈ જવા માંગે? પણ તમે બધા જ જેલમાં ગયેલા છો, બોલો. અને એ બી ઘણા ઉત્સાહથી. કોણ કોણ વૃંદાવન ગયેલું છે? અરે હાથ ઊંચા કરો. તમે બધા જ જેલમાં ગયેલા છો. આપણે બધા ઉત્સાહથી ઓલા કંસના જેલમાં જઈએ જ કે નથી જતા? આમ તો જેલમાં જવાનું કોઈને ગમતું નથી, પરંતુ ત્યાં તો ઉત્સાહથી જઈએ છીએ. કેમ? કેમ કે સ્થાનની મહિમા છે, કેમ કે સ્થાન પર આપણા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયેલો છે ભક્તો. એટલે સ્થાનની મહિમા છે ભક્તો. એટલે કહે છે જે સ્થાન પર ભગવાન અને ભગવાનના ભક્ત છે ત્યાં 3 વસ્તુ જે છે એ નીતિ, અચલ નીતિ સાથે ત્યાં વિદ્યમાન રહે છે. શ્રી એટલે ઐશ્વર્ય, વિજય એટલે જીત
અને ભૂતિ એટલે વિલક્ષણ શક્તિ, અદ્ભુત શક્તિ. હવે પેલા એક શબ્દ સમજી લઈએ. આમાં ધ્રુવ શબ્દ છે, ધ્રુવાનીતિ. તો ધ્રુવને સમજી લઈએ. ધ્રુવા મતલબ શું? ધ્રુવના અનેકો અર્થ છે. ધ્રુવનો એક અર્થ થાય કે સદા એક અવસ્થામાં રહેવા વાળો, એને બી ધ્રુવ કહેવાય છે. ધ્રુવનો એક અર્થ છે નિશ્ચિત, પાક્કું, દ્રઢતા, જેને ધ્રુવ કહેવાય. ધ્રુવનો એક અર્થ થાય સ્થિર, અચલ, એક જ સ્થાન પર રહેવા વાળું, અહીંયા ત્યાં ભટકવા વાળું નહીં, એને બી શું કહેવાય? ધ્રુવ કહેવાય. અને અહીંયા બીજો એક શબ્દ છે નીતિ. નીતિ એટલે શું? નીતિ જે છે એ સદૈવ ધર્મનો પ્રકાશ કરે છે, અને અનીતિ છે એ અધર્મનો પ્રકાશ કરે છે. એટલે નીતિ ધર્મનો પ્રચારક છે, અને અનીતિ જે છે એ અધર્મનો પ્રચારક છે. અને ધર્મનો વાસ ક્યાં છે? પહેલા તો સમજી લો ધર્મ શું છે. તો ભાગવતમાં જ કહેવામાં આવ્યું છે કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીત. ભગવાન દ્વારા આ ધર્મનું નિર્માણ થયેલું છે. અને શાસ્ત્ર એમ કહે છે યતો કૃષ્ણ તતો ધર્મ. જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ધર્મ ઉપસ્થિત છે. અને જ્યાં કૃષ્ણ ઉપસ્થિત છે. અચ્છા, બીજું છે અર્જુન એટલે ભગવાનના ભક્ત. જ્યાં ભગવાન અને ભગવાનના ભક્ત ઉપસ્થિત હોય ત્યાં શ્રી, વિજય અને ભૂતિ, આ ત્રણ વસ્તુ જે છે એ ધર્મથી, અચલ ધર્મથી, દ્રઢતાથી ત્યાં વિદ્યમાન રહે છે ભક્તો. એવો સંજયનો મત છે ભક્તો. હવે સૌથી પહેલા ચાલીએ આપણે શ્રી. શ્રી એટલે શું? ઐશ્વર્ય. શ્રી એટલે ધન, સંપત્તિ. અચ્છા, એક શ્રીનો મતલબ છે લક્ષ્મી. અને લક્ષ્મી ક્યાં રહે છે? લક્ષ્મી સહસ્ત્ર સત સંભ્રમમ સેવ્યમાનમ ગોવિંદ માદિ પુરુષમ તમહમ ભજામિ. જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મી છે ભક્તો. એટલે બંને સદા નિત્ય સાથે વાસ કરે છે. પરંતુ આપણે તો ખાલી લક્ષ્મી જ પ્રિય છે, નારાયણથી આપણે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે કૃષ્ણના દાસ નથી, આપણે કોના દાસ છે? ધનના દાસ છે. ધનના દાસ છે. સવારના આપણે તુલસી આરતી ગાય છે, તો આપણે ગાય છે ને, શું આપણી અભિલાષા છે? શું આપણી કામના છે? મોર એ અભિલાષ વિલાસ કુંજ દિયો વસ નયને રીબો સદા યુગલ રૂપ રાસી નમો નમ તુલસી કૃષ્ણ પ્રેયસી નમો નમ. સવારમાં આપણે શું ગાઈએ છીએ કે બંને યુગલ જોડીની આપણે સેવા મળે, શ્રી અને શ્રીના પતિ બંનેની. પરંતુ દિવસ જેમ આગળ જાય ને, અને એમાં જો રાત્રિ થઈ જાય ને, તો ત્યારે કેવલ આપણી પાસે છે ને ધન જ બચે છે. શ્રી નારાયણ તો ક્યાંય ખોવાઈ જાય જ ખબર નથી પડતી. સવારમાં બંનેની સેવાની કામના કરીએ છીએ, શ્રીની સાથે શ્રીના સ્વામીની બી. પરંતુ જેમ સૂર્ય ઉગતો જાય એમ શું થાય? ધીરે ધીરે નારાયણ બાજુ પર અને ધન પર આપણું જે છે ધ્યાન કેન્દ્રિત થવા લાગે. તમે રાવણને જોઈ લો. રાવણે શું કર્યું? રાવણે પ્રભુ શ્રી રામનો દ્વેષ કર્યો અને સીતાને પ્રાપ્ત કરવાની કામના કરી. તો શું થયું? લંકા બળીને રાખ થઈ ગઈ. અચ્છા, બીજી બાજુ જો શૂર્પનખા, જેણે સીતાથી દ્વેષ કર્યો અને પ્રભુ શ્રી રામને પ્રાપ્ત કરવાની કોશિશ કરી, તો શું થયું? નાક અને કાન બંને કપાઈ ગયા. અગર પૂજવું છે તો આ બંનેને સાથે પૂજવાનું છે. અને યદિ ખાલી ધન જ પૂજીએ છીએ આપણે, તો સમજી લેવો કે આપણે કૃષ્ણના દાસ નથી, આપણે ધનના દાસ છે. પછી આ તિલક કંઠી કરીને ભલે કેટલી બી આપણે બધાની સામે કૃષ્ણનો દાસ પ્રસ્તુત કરીએ, પરંતુ કૃષ્ણનો દાસ નથી હોઈ શકતો. જીવનમાં એક વાત ગાંઠ બાંધી લેજો ભક્તો, કે ધનના બલથી છે ને ધનના દાસને બોલાવી શકાય છે, લક્ષ્મીપતિને નહીં. એ વાત સમજી લેજો. અને બીજી બી વાત જીવનમાં યાદ રાખજો, જે ચીજ, જે વસ્તુ ધનથી આપણે પ્રાપ્ત કરીએ છીએ એ ધનથી ઓછી કિંમતી થઈ જાય છે. સમજાય છે?
જે વસ્તુ આપણે ધનથી પ્રાપ્ત કરીએ એ વસ્તુની કિંમત ધનથી ઓછી થઈ જાય અને ધનની કિંમત વધી જાય છે. એટલે આજ કલ જે વ્યાસ આસન પર બેઠે છે ને અને જે મારા કૃષ્ણની કથા વેચે છે એને કારણે આજે કથા જે છે એની કિંમત ધનની સામે ઓછી થઈ ગઈ છે. ઓછી થઈ ગઈ કથા. નહીતર તો એ કથા શું છે ભક્તો? એ કથા તો પરિસ્થિતિને મોક્ષ પ્રદાન કરવા વાળી છે. અરે દેવતા બી આવેલા હતા અમૃતનો ગળે લઈને કે આ પરિસ્થિત મહારાજને પીવડાવી દો, આ જન્મ અને જરાની વ્યાધિથી જે મુક્ત થઈ જશે. પરંતુ સુખદેવ ગોસ્વામીએ કીધું આ તો ભગવાનની કથા છે, તો મણીની સમાન છે ને તમારું અમૃતનો ગળો તો કાચનો ટુકડો છે. પરંતુ આજે શું કરી નાખ્યું છે આપણે? ધન લઈને એ કથાને જે ધનથી સસ્તી કરી નાખી. ભક્તો વાસ્તવિક જોવા જઈએ તો જે ધન લઈને કથા કરે છે એ કૃષ્ણનો દાસ જ નથી હોઈ શકતો, તો ધનનો દાસ છે. તમે જોઈ લો ભગવાનના ભક્ત પ્રહલાદ મહારાજના વચન છે કે યસ્ત આશીષ આશાસ્તે, જે લોગ પ્રભુ તમારી ભજન ભક્તિ કરે છે અને એમાં યદિ કોઈ ભૌતિક કામના રાખે છે તો નસબ રીત્ય એ તમારા ભક્ત હોય જ નથી શકતા. 7, 10 અને 4 ભક્તો પ્રમાણ છે ભાગવત. આપણે કથા કરીને કથાના માધ્યમથી ધન લઈએ છીએ અને એ ધન આપણે ઇન્દ્રિય ભોગમાં વાપરીએ છીએ, ત્યાં કથાની વેલ્યુ ખતમ થઈ ગઈ. અને એ પોતાને ભલે કેટલો બી કૃષ્ણનો દાસ કહેતો હોય પણ એ કૃષ્ણનો દાસ નથી, ધનનો દાસ છે. પ્રહલાદ મહારાજના વચન છે ભક્તો, એક મહાજનના વચન છે ભાગવતની અંદર. યસ્ત આશીષ હસ્તે નસબ રીત્ય, તો એ કોણ છે? તો પ્રહલાદ મહારાજ કે છે સવે વળી બધા વ્યાપારી છે, વ્યાપાર કરે છે, આ ધન લે છે ને કથા વેચે છે. એક જણે મને કીધું પ્રભુ તમે કથા કરો છો તો કથાનું તમારું મૂલ્ય શું? તમે કીધું તુલસીનો પત્ર આપી દેજો. તો મને કીધું કે તુલસીનો પત્ર લાખો લોકો તો લાખો રૂપિયા માંગે અને તમે ખાલી તુલસીનું પત્ર? મેં કીધું જે ચીજ મેં તમારી પાસે માંગી, જે ચીજની તમને મહિમા નથી ખબર, જે મારા કૃષ્ણને હલકો કરી દે એ છે તુલસી દલ ભક્તો. અને આ સંસારમાં કથાનું મૂલ્ય જ નથી અને એવો કોઈ ધણી નથી આ તીનો લોકમાં કે જે કથાનું ધન તમને આપી શકે. એટલે તો એ અમૂલ્ય છે. પછી તમે ધન લઈને વેચો, કોઈ 2 લાખ લે, કોઈ 20 લાખ લે, કોઈ કરોડો રૂપિયા લે છે, એનો મૂલાંક આપી લીધો આપણે ભક્તો. એટલે તો આ કથા આપણે ફળતી નથી ભક્તો, કેમ કે આપણે એવા લોકોની કથા સાંભળીએ છીએ જે લોકો ધન લઈને વ્યાસાસન પર બેસે છે. યાદ રાખજો, એ સાંભળવાની કથા ક્યારે બી આપણે કૃષ્ણનો પ્રેમ નહીં પ્રાપ્ત કરાવી શકીએ. વાત સમજી લો, ના કૃષ્ણનું દાન. અને આજકાલ કથા છે શું? મનોરંજન જ થઈ ગયેલી છે, મનોરંજન થઈ ગયેલી છે. અને એ છે વિષય મનોમંથનનો. જે ભાવથી કથાનો વ્યાસ જે છે, જે ભાવથી વ્યાસાસન પર બેસે છે, એ જ ભાવ જે છે શ્રોતાના હૃદયમાં પ્રકટ થાય છે. એ સમજી લેજો. યદિ કૃષ્ણના પ્રેમ લઈને વ્યાસાસન પર બેઠા છે તો તમારા બધા જ હૃદયમાં કૃષ્ણ પ્રેમ જાગૃત થશે. યદિ એ ધન લઈને વ્યાસાસન પર બેઠેલો છે તો સમજી લેજો તમારા હૃદયમાં બી ધન પ્રત્યે આસક્તિ થશે, કૃષ્ણ પ્રત્યે નહીં કઈ આસક્તિ. એટલે શુદ્ધ ભક્ત એ છે જ નહીં. પ્રહલાદ મહારાજના વચન છે નસબ રીતે બધા વ્યાપારી છે, સવે વણિક. અચ્છા, અહીંયા પ્રશ્ન ઉઠે કે આખીર એવું કેમ થઈ રહ્યું છે? કલયુગ તો છે, પરંતુ સાથે સાથે એ જે ધન જે છે એ નીતિ ધ્રુવા એટલે ધર્મ, અચલ ધર્મથી યુક્ત નથી. એટલે આ બધું થઈ રહ્યું છે. યદિ ધન ધર્મથી યુક્ત હોત ભક્તો તો ક્યારે બી આ કથા આટલી સસ્તી નહીં થઈ જાય ભક્તો. ભક્તો આપણા સપ્તમ ગોસ્વામી છે ભક્તિ વિનોદ ઠાકુર, શ્રીપાદ ભક્તિ વિનોદ ઠાકુર જે છે શ્રી ભાગવત પત્રિકામાં લખે
પ્રમાણ સાથે બોલી રહ્યો છું. શ્રી ભાગવત પત્રિકામાં કહે છે કે જીવન નિર્વાહ માટે અનેકો પ્રકારના સાધન છે અને એ સાધનનું અવલંબન કરીને જ આપણે જીવન નિર્વાહ કરવો જોઈએ. પરંતુ જે હરિનામ અને હરિકથા વેચીને ધન સંગ્રહ કરીને અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અને પોતાનો પરિવાર અગર કોઈ ચલાવતું હોય તો સમજવું જોઈએ એ અન્યાય, અધર્મ અને ભક્તિ વિરુદ્ધ કાર્ય છે. આ ભક્તિ વિનોદ ઠાકુરના શબ્દ છે. ભક્તિ વિનોદ ઠાકુરના શબ્દ છે. અને પોતે જ વ્યાસ આસન પર બેસે છે, પોતે જ ધનના બંધનમાં બંધાયેલા છે. ક્યાંથી આપણા કર્મ બંધનથી આપણે મુક્ત કરી શકશે? જરા બુદ્ધિ લગાડો. જ્યાં ટોળાઓ જતા હોય ત્યાં જવાની જરૂર નથી. જે જગા પર બેસવાથી હૃદયમાં કૃષ્ણ પ્રેમ ઉત્પન્ન થાય તે સ્થાન પર જવાની જરૂર છે. ટોળાઓની પાછળ ભાગવાની જરૂર નથી. અને આખિર એની કૃપા શું છે? ભગવાનની કૃપા શું છે? તો સ્વયં ભગવાન જે છે ભાગવતમાં બતાવે છે કે મારી કૃપા શું છે. જેના પર મારી કૃપા થઈ જાય તો સૌથી પહેલા તો એનું ધન હરી લઉં છું. અને અત્યારે તો કથા જ ધન માટે થઈ રહેલી છે. બતાવો તો કૃપા ક્યાં છે ભગવાનની? ભગવાનની કૃપા છે યસ્યા અનુગ્રહામિ હર્ષે તત ધનમ સને. સૌથી પહેલી મારી કૃપા છે કે એનું ધન હરી લઉં છું. હજી એક પ્રશ્ન ત્યાં ઉપાડી શકે કોઈ બુદ્ધિમાન જે છે પોતાનો બચાવ કરવા માંગતા હોય એ કહેશે તો સુદામાને તો ભગવાને ધન આપી દીધું અને તમે કહો છો ભગવાનની કૃપા છે ધન હરી લે. પણ સુદામાને તો ભગવાને ધન આપ્યું અને ધન બી કેવું આપ્યું? વૈકુંઠ જેવું ઐશ્વર્ય આપ્યું. સુદામા પૂરી આપી દીધી. ભક્તો એ ધન મળેલું હતું, સુદામાને એ ધર્મ અને નીતિથી યુક્ત હતું ભક્તો. અને ભક્તો જોવા જઈએ તો આ ધન જે છે શંકરાચાર્ય આદિ શંકરાચાર્યજી કહે છે અર્થમ અનર્થ ભાવાય નિત્યમ. આ અર્થ જે છે એ અનર્થનું કારણ બની જાય છે. પણ યદિ અર્થ નીતિ અને ધર્મથી યુક્ત હોય તો શું થાય? ઈ ધન જે છે એ મુક્તિનું બી કારણ બની શકે છે. અને શ્રી પ્રભુપાદે તો ચોખ્ખા શબ્દમાં કહેલું છે કે જેટલું વધારે ધન એકત્ર કરશો ને એટલા વધારે પાપ કરશો તમે. શ્રી પ્રભુપાદના વચન છે. એટલે તો કહ્યું છે જોઈએ શું છે? જે ભજન ભક્તિ કરતો હોય ને એક દુધારું ગાય, એક થોડી જમીન, બસ, અને એક નાની કુટિયા, બીજું જોઈએ છે શું ભજન ભક્તિ કરવા માટે? અને એક જગા પર એમ થાય કે જીવન સુદામાને આટલું બધું ધન આપ્યું, પણ એ બી જોવું કે સુદામાનો જીવનનો ઉદ્દેશ્ય શું હતો? સુદામાનો જીવનનો ઉદ્દેશ્ય, સુદામાના જીવનનું ધન યદિ કોઈ છે તો શ્રી કૃષ્ણ જ છે. જ્યારે ભગવાને આટલું બધું ઐશ્વર્ય આપ્યું તો સુદામાએ શું કીધું કે ચલો ભગવાનની કૃપા છે, ઠાકુરની કૃપા છે કે મને આટલું બધું ધન આપ્યું. પહેલા મારી પાસે ધન નહોતું તો ભગવાનને હું જલનો ભોગ લગાડતો, હવે હું 56 ભોગ લગાડીશ. સમજાય છે તમને? ધનનો સદુપયોગ. ઈ ધન હું ભગવાનની પાછળ જ વાપરીશ. પહેલા હું જલથી ભોગ લગાડતો હતો, હવે ભગવાનની કૃપાથી મારી પાસે આટલું બધું ધન આવ્યું છે તો હવે હું રોજ ભગવાનને 56 ભોગ ધરાવીશ. અને યાદ રાખજો, જે ધન નીતિથી, ધર્મથી આપણા જીવનમાં આવે છે એ બે કાર્યમાં જ લાગી શકે છે. અગર એ બે કાર્યમાં લાગતું હોય તો સમજી જવાનું કે આપણી પાસે જે ધન આવ્યું છે એ ધન ધર્મથી યુક્ત છે. બે જ કાર્યમાં લાગે, એક ભગવાનની સેવામાં અને બીજું ભગવાનના ભક્તોની સેવામાં. અહીંયા તો ધન આપણે આપણી સેવામાં લગાડીએ છીએ ભાઈ. સુદામાને જ્યારે આટલું બધું ધન મળ્યું ને ભક્તો, તો બી માળા જે કુશના આસન પર કરતા હતા ને એ જ આસન પર માળા કરી છે. જૂની માલા બી ઈ જ રહેલી છે. અરે જે ચટાઈ પર રાતના જે શયન કરતા હતા ને, સુદામાપુરી મળ્યા પછી બી ઈ ચટાઈ પર સૂતા હતા. એમ નહીં કે હવે ભગવાનની કૃપાથી સુદામાપુરી મળી, એટલું બધું ધન મળી ગયું તો 40,000 50,000 ના બેડ પર શું? નહીં. એ તો સુદામા છે, એના પર જ ધર્મ વાળું ધનની કૃપા ભગવાન કરે છે, એ લક્ષ્મીપતિ કરે છે. અરે એ જોની માલા બી ઈ જ રહી. આજકાલ તો તમે જોઈ લો કથાવાચકને જે ડ્રેસ પહેરે છે ને એ ડ્રેસની જોલી માલા બી લઈને ફરતા, મેચિંગ.
શું દેખાડી રહ્યા છે? પ્રદર્શન કરી રહ્યા છે. અને ભક્તિ પ્રદર્શનનું કાર્ય નથી, દર્શનનું કાર્ય છે. આ વ્યાસાસન મળી છે કૃષ્ણને પ્રતિષ્ઠિત કરવા માટે, ન કે સ્વયંને. આજકાલ શું રહ્યું છે? સ્વયંને લોકો પ્રતિષ્ઠિત કરે છે વ્યાસાસન પર બેસીને. અરે અગર ઘણા બધાના જીવનનું પરિવર્તન થાય છે તો એ કથાવાચકને હિસાબે નથી થતું. એક વાત સમજી લેજો, આ કથાને હિસાબે થાય છે. આપણો પ્રોબ્લેમ એ છે, આપણે એમ સમજીએ કથાવાચકના હિસાબે અમારા જીવનમાં કૃષ્ણની ભક્તિ આવી. સૌથી મોટી ભૂલ આપણી. ભક્તો, આપણા હૃદયમાં યદિ કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે, આ ભૌતિક જગત, ભૌતિક વસ્તુ, ધન સંપત્તિથી આસક્તિ છૂટી અને એ આસક્તિ કૃષ્ણમાં લાગે છે, તેનો શ્રેય એક અને એક માત્ર કથા છે. એ વક્તા નથી. તમે ભાગવત જેણે વાંચ્યું હોય, હમણાં જ પિતૃપક્ષ ગયા તો તમારા જ બધા જ ભક્તોની કૃપાથી આખું ભાગવત જે છે એ સંક્ષિપ્તમાં 7 દિવસમાં અમે પૂર્ણ કર્યું. 7 રાત 7 દિવસ સુધી સુખદેવ ગોસ્વામીએ કથા સંભળાવી પરીક્ષિત મહારાજને. જેણે ભાગવતનું અધ્યયન કર્યું એને ખબર હશે કે પરીક્ષિત મહારાજને કથા જેવી પૂરી થઈ, પૂર્ણાવતી થઈ, સુખદેવ ગોસ્વામી ત્યાંથી જતા રહ્યા. એ ઉભા નતા રહેલા કે તક્ષક આવશે, પરીક્ષિત મહારાજને ડસશે, ત્યાં સુધી નહીં ઉભા રહ્યા. એનું પાછળનું કારણ છે કે અગર ત્યાં ઉભા રહેત તો કથાનો શ્રેય નહીં, એમનો શ્રેય થઈ જાત. કે સુખદેવ ગોસ્વામીના શ્રેયથી જે પરીક્ષિત મહારાજને ભગવત ધામ મળ્યું નહીં, એમને એમના આચરણથી બતાવ્યું. જેવી કથા સમાપ્ત થઈ, સુખદેવ ગોસ્વામી સ્થાનને છોડીને જતા રહ્યા. કેમ કે જાણતા હતા યદિ ત્યાં ઉભો રહીશ તો આ પરીક્ષિત મહારાજને મોક્ષનો શ્રેય મને મળી જશે. પરંતુ પરીક્ષિત મહારાજને યદિ મોક્ષ મળ્યું છે તો એનો શ્રેય છે આ કૃષ્ણની કથા. એના ગયા પછી તક્ષક નાગ આવે છે અને પરીક્ષિત મહારાજને ડસે છે એમના મૃત શરીરને. તમે જોઈ લો, આપણા શ્રીપાદ માધવેન્દ્રપુરી ભક્તો બધા જાણે છે. ગોપીનાથ, ખીરચોરા ગોપીનાથ, ભગવાને એમની માટે એક ખીરની કટોરી જે છે એ ચોરી કરી દીધી અને અડધી રાત્રિએ પૂજારી જે છે એમને દેવા આવ્યો કે ભાઈ ભગવાને તમારી માટે ચોરી કરી છે. અને એ જ્યારે હાથમાં ખીર લીધી અને એક એક નિવાલા પર કૃષ્ણને યાદ અને આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. સવાર થતા પહેલા માધવેન્દ્રપુરીએ સ્થાન છોડી દીધું. એને ખબર હતી કે અગર હું અહીંયા ને અહીંયા જ રહીશ તો સવારમાં તો ભીડ આવી જશે કે આમની માટે ભગવાને ચોરી કરી છે, આમની તો પૂજા, મારી તો પૂજા થવા લાગશે. અને આપણી સાથે એવું કંઈક થયું હોય તો આપણે તો ક્યાં જ ઉભા રહીએ? 2-3 મસ્ત કેમેરા ફિટ કરી નાખીએ કે ભાઈ રીલ બનાવો, જો મારી માટે ઠાકોરજીએ ખીર ચોરી કરી છે. પ્રદર્શન કરવામાં પડી જઈએ આપણે. આજકાલ શું છે, ચલો યુટ્યુબના માધ્યમથી આજે ઘણા લોકોને ભજન ભક્તિ મળી રહી છે, સારું કાર્ય છે. પરંતુ ઈ કાર્ય કરવાની પાછળ જે ગોલ્ડન પ્લેટ, સિલ્વર પ્લેટ, પ્લેટિનિયમ પ્લેટ મળે છે, જ્યારે એનો આપણે વિડીયો બનાવીએ છીએ ને ત્યારે સમજમાં આવી જાય કે આ કથા આની માટે થયેલી નથી. ભગવાનની કૃપા ક્યારે બી દેખાડવાની વસ્તુ નથી, એટલું ધ્યાન રાખજો. અને કે દેખાડશો તો ભગવાન પ્રત્યેનો તમારો ભાવ, તમારી આસક્તિ, તમારો પ્રેમ ઓછો થઈ જશે. એટલે ભક્તિ ક્યારે બી પ્રદર્શનનું કાર્ય નથી, દર્શનનું કાર્ય છે. ક્યારે બી કોઈને કહેવાનું નહીં કે અમે માળા કેટલી કરીએ છીએ. તમે એમ કહેશો ને અરે હું તો રોજ છે ને 32 માળા થાય, યાદ રાખજો તમારી માળા ઓછી થઈ જશે. અને બધાએ અનુભવ કર્યો હશે આ. એટલે ધન ઈ હોવું જોઈએ જે ધન થી આપણી આસક્તિ ન થાય. અને અગર ધન આવ્યું છે ને અગર આપણે 2 કાર્યોમાં લગાડીએ છીએ, ભગવાનની સેવામાં અને ભક્તોની સેવામાં, તો સમજી લેવાનું એ ધન ધર્મ અને નીતિથી યુક્ત છે આપણી પાસે. પરંતુ આપણે તો ધનના દાસ છે, ધનના દાસ છે આપણે. કૃષ્ણના દાસ ક્યાં છે આપણે? અરે આપણે જેટલો પ્રેમ ધનથી છે, પૂછો પોતાની જાતને કે એટલો પ્રેમ શું કૃષ્ણથી છે? પછી પોતાને કૃષ્ણનો દાસ થો.
અરે માળા કરતા કરતા અગર કોઈ આપણું બટવું મારીને જતું રહેશે ને, બટવામાં 10,000 રૂપિયા હશે ને, તો માળામાંથી ધ્યાન હટી જશે તમારું. ઘરે જઈને પૂછશો જમવાને મારે 10,000 ચોરી થઈ ગયા, 10,000 ચોરી થઈ ગયા. ઈ સમજમાં આવે છે કે આપણે કોનેથી વધારે પ્રેમ છે, કૃષ્ણથી છે કે ધનથી છે. પોતાને જ પોતાની જાતને આંકો. ભક્તો, આપણે ભગવાનથી પ્રેમ કેવો કરવો જોઈએ? રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી અંતિમ ચોપાએ ભક્તો રામાયણ આખા રામચરિત્ર માનસનો સાર દઈ દીધો કે ભગવાન આપણે કેટલા પ્રિય ને કેવી રીતના પ્રિય હોવા જોઈએ. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત્ર માનસની અંતિમ ચોપાએ ભક્તો કામી 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 નારી પિયારી જીમી, કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમિતા, તીમી રઘુનાથ નિરંતર, પ્રિય લાગઈ મો હીરા, પ્રિય લાગઈ મો હીરા. ભગવાન કેવી રીતના પ્રિય છે? ગોસ્વામી તુલસીદાસજી કહે છે જેવી રીતના કામી વ્યક્તિને નારી સ્ત્રી જે છે ઈ પ્રિય છે, જેવી રીતના લોભીને ધન પ્રિય છે, એવી રીતના જ હે પ્રભુ શ્રી રામ તમે મને પ્રિય છો. એ છે સાચો ભક્ત. એ કહી શકે કે હું રામનો દાસ અને કૃષ્ણનો દાસ છું. આપણે તો ભગવાન પાસે જઈને સૌથી પહેલા ધન જ માંગીએ છીએ. યાદ કરો એ ભરતજીને ભક્તો પ્રયાગમાં ઊભા છે અને પ્રયાગને હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે સુદાની સફલ કરી જગ જાચક બાની. મેં સાંભળ્યું છે કે માંગવા વાળાની વાણીને તમે સાર્થક કરવા વાળા છો. કોની પ્રાર્થના કરી રહ્યા છે? પ્રયાગને ભક્તો. કોણ કરી રહ્યું છે? ભરતજી. અરે હે પ્રયાગ, આજ હું તારી પાસે ભીખ માંગુ છું. હું ક્ષત્રિય છું, ત્યાગી નીચ ધર્મ. આજ હું મારો ધર્મ ત્યાગી રહ્યો છું, કેમ કે ક્ષત્રિયોનો ધર્મ છે શિર કપાઈ જાય પરંતુ ક્યારે ભીખ નહીં માંગે. પરંતુ આજે આ ક્ષત્રિય દશરથનો પુત્ર હે પ્રયાગ તમારી પાસે ભીખ માંગી રહ્યો છું. અને શું માંગે છે? અર્થન ધર્મન કામ રુચિ, અર્થન ધર્મન કામ રુચિ, ગતિ ચહુન નિર્મા, જન્મ જન્મ રતિ રામ પદ, यह वरदान नुआन, यह वरदान नुआन. બહુ સુંદર વાત કરે છે. આપણે તો પહેલા જ શું માંગીએ છે? ધન. અને અહીંયા સૌથી પહેલા સાની વાત થાય છે? ન અર્થ. અર્થ નથી, અર્થ ન ધર્મ ન કામ. પહેલા જ ધનની ના પાડી દે છે, કેમ કે જાણે છે ધન આવશે તો ભગવાન પ્રત્યેની આસક્તિ કમ થઈને ધનમાં આસક્તિ લાગી જશે. અને હું તો કૃષ્ણ નામનો દાસ છું, મારે ધનનો દાસ નથી બનવું. એટલે શું માંગ્યું? અર્થ. અર્થ નહીંથી જોતું. સૌથી પહેલા ધનને ટુકરાવી દીધું. અને શું માંગે છે? સીતારામ ચરણ રતિ મોરે, બડે અનુદીન અનુગ્રહ હતો રે. આ બધું માંગ્યું કે અર્થ નથી જોતું, ધર્મ નહીં, કામ નહીં, કોઈ બી કામના નથી જોતું, મોક્ષ બી બને. બસ જન્મ જન્મ જેટલા બી જન્મ મળે એમાં મારી રતિ, મારો પ્રેમ, મારી આસક્તિ છે એ પ્રભુ શ્રી રામના ચરણમાં લાગે. અને એ આસક્તિ કેવી છે? તો કે સીતારામના ચરણમાં મારી આસક્તિ સદૈવ દિન પ્રતિદિન बढ़ती રહે. આ છે ભક્તો શ્રી. એટલે ભક્તો શ્રી ધન ઈ છે, ઐશ્વર્ય ઈ છે જે ભક્તો ધર્મથી યુક્ત છે. ધર્મથી યુક્ત હશે તો ભગવાનની સેવામાં અને ભક્તોની સેવામાં લાગશે, ઇન્દ્રિયોની સેવામાં નહીં લાગે. એ ધન ભક્તો જો જ્યાં સુધી ધર્મ, આ તમે જોઈ લો કૌરવ અને પાંડવોની વાત કરીએ આપણે, તો ઘણા લોકો એમ કહે છે કે ધર્મ તો પાંડવોના પક્ષમાં હતો,
ગલત. ધર્મ કૌરવોના પક્ષમાં પણ હતો અને પાંડવોના બી પક્ષમાં. તો તમે કહેશો કૌરવોના પક્ષમાં શું ધર્મ હતો? એનો ધર્મ એ હતો કે ત્યાં વિદુરજી હતા ભક્તો, અને વિદુર સાક્ષાત ધર્મનો અવતાર છે, અને અહીંયા યુધિષ્ઠિર સાક્ષાત ધર્મનો અવતાર છે. જ્યાં સુધી ધર્મ કૌરવો પાસે હતું, યાની વિદુરજી હતા, ત્યાં સુધી ભગવાને યુદ્ધ નથી કર્યું, યાદ રાખજો. અને જે દિવસે વિદુરજીએ ઈ હસ્તિનાપુરની ચોખટ પર પોતાના ધનુષ અને બાણ છોડી દીધા અને હસ્તિનાપુરને ત્યાગ્યું, તે દિવસે કથાકાર એક કથાથી સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણએ પાંડવોને ત્યાં ઉત્સવ મનાવેલો હતો કે હવે બરાબર થયું, હવે આ લોકની હાર નિશ્ચિત છે, કેમ કે આ લોકના પક્ષમાંથી ધર્મ નીકળી ગયો છે, હવે યુદ્ધ થશે. કેમ કે ત્યાં સુધી બંનેનો પલડો બરાબર હતો, ત્યાં બી ધર્મ હતું કૌરવોના પક્ષમાં અને પાંડવોના પક્ષમાં બી. ભગવાને કીધું ત્યાં સુધી યુદ્ધ નહીં થાય, પણ જેવું ધર્મ ત્યાંથી છૂટ્યું એટલે ભગવાને કીધું હવે શસ્ત્ર ઉપાડો, હવે યુદ્ધ કરો. ભગવાને રાવણ જ્યારે માં સીતાને લઈ ગયા ત્યારે ભગવાન ચાહતો તરત જ મારી નાખત એને, અધર્મનું કાર્ય કરેલું હતું, પણ ભગવાને કેમ નહીં માર્યો એને? કેમ કે ત્યાં વિભીષણ ઉપસ્થિત હતા. જેવા વિભીષણે ત્યાંથી છોડ્યું તે દિવસથી રાવણની ગિનતી શરૂ થઈ ગઈ. એટલે જ્યાં ધર્મ છે યતો ધર્મ તતો કૃષ્ણ, જ્યાં કૃષ્ણ છે યતો કૃષ્ણ તતો ધર્મ, જ્યાં ભગવાન છે ત્યાં ધર્મ ઉપસ્થિત છે. અને અર્થના છે ને 3 પ્રકાર છે, એક અર્થ, અનર્થ અને એક પરમાર્થ. 3 અર્થ છે. આ અર્થનો 3 જગા પર ઉપયોગ થઈ શકે છે. અર્થ કોને કહેવાય? જે આપણા પરિવારની દૈનિક આવશ્યકતાને પૂર્ણ કરવામાં લાગે, એ છે અર્થ. અચ્છા, ઈ અર્થ અનર્થ ક્યારે બને છે? જ્યારે ઈ પોતાની ઇન્દ્રિયો તૃપ્તિ માટે વપરાય છે. અધર્મથી જ્યારે આપણા જીવનમાં ધન આવે છે એટલે ઈ અનર્થ થઈ જાય, ઈ પછી અર્થ નથી રહેતું. અને પરમાર્થ જે અર્થ અને અનર્થથી બી ઉપર છે, જ્યારે ઈ ભગવાન અને ભગવાનની સેવામાં લાગે ત્યારે ઈ અર્થ આપણું પરમાર્થ થઈ જાય છે ભક્તો. એટલે ધન ઈ જ છે ધર્મથી યુક્ત, જે ભગવાન અને ભગવાનના ભક્તોમાં લાગે. ભક્તો, ભાગવતમાં શરૂઆતમાં જ ભાગવતજી કહે છે ધર્મસ્ય હિ અપવર્ગસ્ય ન અર્થો અર્થાય ઉપકલ્પતે. ચોખ્ખું કહી દીધેલું છે કે આ જે ધર્મ જે છે એ ધર્મ એક અને એક માત્ર સાધન છે અપવર્ગને પ્રાપ્ત કરવાનું. ન અર્થો અર્થાય ઉપકલ્પતે, એ ધર્મના સાધનથી આપણે અર્થ નથી ઉપાર્જિત કરવાનો, પહેલા જ કહી દીધેલું છે. પણ આ કોઈ વ્યાસાસન પરથી બોલશે નહીં ભક્તો, કેમ કે એની પોલ ખુલી જશે. એટલે બોલે કેવી રીતે? અરે દેવાદિ દેવ મહાદેવ કહે છે, સુનો માતે લોગ અભાગી હરિ ત્યજી હોય વિષય અનુરાગી. અરે એ લોકો અભાગા છે જે લોકો ધનના દાસ બને છે હરિને છોડીને. અને આપણા રૈદાસજી તો કહે છે હરિસા હીરા છાડી કે કરે આન કી આસ, તે નર જમપુર જાયે સત ભાસે રૈદાસ. અરે જે હરિ જેવા હીરાને છોડીને પોતાની આન માન પદ પ્રતિષ્ઠાને ધન માટે હરિને છોડી દે છે, રૈદાસજી કહે છે એ લોકો તો જમપુર એટલે નરકમાં જાય છે, યમપુરીમાં વાસ કરે છે. એટલે ભક્તો ધન સમજવું જોઈએ ભક્તો. હવે આના પર તો ઘણું બધું બોલી શકાય, પણ હવે 15 મિનિટ પહોંચી, નજીક 2 ચીજ થોડું વાર લાગશે, ક્ષમા કરજો. હા, વિષય એવો છે. એકચ્યુઅલી આના માટે તો 3 સત્ર જોઈએ, 3 વસ્તુ માટે, પણ આપણે એક જ સત્રમાં પતાવે. એમ સમજી લો કે પુષ્પા 2 જોવા આવ્યા છે, એને લાંબુ છે અને થોડી પૈસા આપ્યા છે આપણે ભાઈ, એમ સમજી લો. અને 25 તારીખ પછી તો હજી બીજી એમાં 20 મિનિટ એડ થાય છે, એટલે હજી લાંબુ થશે. તેમ સમજવાનું કે આપણે ભગવાનની કથામાં બેઠા છે, સમય નથી જોવાનો. તો ક્ષમા કરજો, થોડું લેટ થઈ જાય. તમારે બધાને અહીંયા જવાનું, તમારાથી વધારે લેટ મને થશે, મારે મલાડ જવાનું, પણ થોડું લેટ થાય તો ક્ષમા કરજો. હવે ચલીએ વિજય પર. શ્રીનું સમજાઈ ગયું. હવે વિજય શું છે?
યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર વિજય ધ્રુવા નીતિમતી મર્મ. એક એકને પકડી આપણે. હવે છે વિજય. જે સ્થાન પર ભગવાન અને ભગવાનના ભક્ત ઉપસ્થિત છે એ સ્થાન પર વિજય જે છે એ ધર્મથી યુક્ત મળે છે આપણે. બરાબર. ભક્તો યતો કૃષ્ણ તતો ધર્મ, અને શાસ્ત્ર કહે છે યતો ધર્મ તતો જય. જે સ્થાન પર કૃષ્ણ છે ત્યાં ધર્મ છે, અને જે સ્થાન પર ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. ભક્તો વિજય નિશ્ચિત છે. શીલ પ્રભુપાદ કહે છે કે અહીંયા સંજય કહે છે, અચ્છા ધૃતરાષ્ટ્ર શું આશા લગાડીને બેઠેલા છે ત્યાં કે હવે આ યુદ્ધ થશે ને મારા પુત્રની કૌરવોની વિજય થશે. પણ શ્રી પ્રભુપાદ કહે છે કે સંજય પોતાના મતને દઈને જ કહી દે છે કે આવી આશા છોડી દો, કેમ કે જે સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન છે એ જગ્યાએ વિજય થવાની છે. એટલે તમે ખોટી વિજયની આશા છોડી દો. એમનો મત એમણે કહી દીધો. અહીંયા જે છે એ કઈ વિજયની વાત થઈ રહેલી છે? પાંડવોએ કૌરવો પર વિજય કઈ એ વિજયની વાત અહીંયા નથી થઈ રહેલી. યુદ્ધની પહેલા જ વેદ વ્યાસજીએ કહી દીધું કે જયસ્તુ પાંડુ પુત્રાણામ યશામ પક્ષે જનાર્દન. અરે આ પાંડવોની તો વિજય નિશ્ચિત છે, કેમ કે એના પક્ષમાં સાક્ષાત કૃષ્ણ છે. અને વિરાટ દર્શન કરાવીને બી અર્જુનને બી બતાવી દીધું ભગવાને કે તસ્માદ ત્વ ઉત્તિષ્ઠ યશ લભસ્વ, ઉઠ અને યશની પ્રાપ્તિ કર. તારે શું કરવાનું છે? મેં પહેલેથી જ બધાને મારી નાખ્યા છે. મયા એવ એતે નિયતા પૂર્વમ ઇવ, મેં પહેલેથી જ આ બધાને મારી નાખ્યું છે. બધા જ માણસોને મારી નાખ્યા છે, સામેના પક્ષને. તારે તો મરેરાઓને મારીને યશ પ્રાપ્ત કરવાનું છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, ભગવાનના વચન. તું ખાલી નિમિત્ત માત્ર બને છે, બાકી મેં તો પહેલેથી બધાને મારી નાખ્યા છે. એટલે મરેલાઓને મારીને તારે વિજય પ્રાપ્ત કરવાની છે. એટલે ઈ વિજયની આ વાત નથી થતી. અછી ઈ જ વાત પિતામહ ભીષ્મ પોતાની સ્તુતિમાં બી કહે છે. સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસેન્યુકા યુરક્ષણા હિતવતી પાર્થ સખેરતી મમસ્તુ. પિતામહ ભીષ્મ જ કહે છે કે જ્યારે કૃષ્ણ તમે તમારા મિત્ર અર્જુનના વચન સાંભળીને યુદ્ધ ભૂમિ પર અર્જુનનો રથ બે સેનાઓની વચ્ચે ઉભો રાખ્યો અને તમે અમારા પર જ્યારે દ્રષ્ટિ પાડી, એ દ્રષ્ટિથી તમે અમારી આયુને કરી દીધી. એટલે વિજય તો એ વખતે જ થઈ ગઈ હતી. તો અહીંયા પ્રશ્ન ઉઠે કે કઈ વિજયની વાત થઈ રહી છે? જે સ્થાન પર ભગવાન અને ભગવાનના ભક્ત ઉપસ્થિત હોય ત્યાં નીતિ સાથે કઈ વિજય છે? તો આપણી ઇન્દ્રિયોની વિજય છે, આપણા મન પર વિજય છે ભક્તો. અને એના પર તો આખી ભગવદ્ ગીતા છે ભક્તો. કેમ કે આપણી વિજય ઇન્દ્રિયો પર નથી, મન પર નથી. એટલે તો આપણે જે છે દુઃખી થઈએ છીએ, આપણે મોહમાં ફસાયેલા છે. અને ભગવાન કહે છે કે મન પર વિજય કરો, પણ મન કેવું છે? યતો યતો નિશ્ચલતી મન. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે આ મન છે ને અહીંયા ભટક્યા કરે છે. કેમ કે મનમાં મનના બે સ્વભાવ છે. એક સૌથી પહેલા કે એ ચંચલ છે અને બીજું અસ્થિર છે. ચંચલમ અસ્થિરમ. એટલે ભગવાન કહે છે યતો યતો નિશ્ચલતી મન, એટલે મન છે અહીંયા ત્યાં ભાગ્યા કરે છે. અને શ્રી પ્રભુપાદ કહે છે જે મન અને ઇન્દ્રિયોને વશીભૂત છે એ ગોદાસ છે, કૃષ્ણદાસ નથી. આ શ્રી પ્રભુપાદના વચન છે. જો કેવી રીતના ક્રમ ગોઠવ્યો, સૌથી પહેલા શ્રી છે, હવે આવી વિજય. ધન આવી જાય ને તો આપણે બધાને હરાવવાની કોશિશમાં લાગ્યા છે, બધાને નીચે દેખાડવામાં, પોતાનું માન વધારવા માટે આપણે ધન કમાઈ રહેલા છે. બધી જ ક્ષેત્રમાં આપણે વિજય પ્રાપ્ત કરવા માંગીએ છીએ ધનના બળ પર. કેમ કે એ ધન નીતિ ધર્મથી યુક્ત નથી. એટલે કહે છે કે જે મન અને ઇન્દ્રિયોનો દાસ છે ભગવાન કી શ્રી પ્રભુપાદ કી કૃષ્ણનો દાસ નહીં, ગોદાસ છે. એ ક્યારે કૃષ્ણનો દાસ હોય જ નથી શકતો.
અગર કૃષ્ણનો દાસ બનવું છે તો મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવી પડશે આપણે. અને જો આપણે જ્યારે ઇન્દ્રિયોના દાસ હોઈએ ને તો આપણા જીવનમાં ધન વિષય બની જાય છે. ધ્યાન રાખજો, ઇન્દ્રિયોના દાસ જ્યારે બની જાય ત્યારે કોઈકનો વિષય ધન બની જાય, કોઈકનો વિષય કામ બની જાય, હે ને, કોઈકનો વિષય ક્રોધ બની જાય. પરંતુ જ્યારે આપણે કૃષ્ણના દાસ બનીએ છીએ ત્યારે આપણી પાસે એક જ વિષય હોય છે અને વિષય સ્વયં શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ છે. અને મન શું છે? મન ઇન્દ્રિયોનો રાજા છે. મનને વશમાં કરવું સહેલું નથી. અર્જુન સ્વયં કહે છે, ચંચલી મન કૃષ્ણ પ્રમાથી બલવત ઇદમ. કહે છે કે આ જે મન છે એ એક તો ચંચલ છે, કૃષ્ણને કહે છે, સાથે સાથે પ્રમારથી એટલે વિચલિત કરવા વાળું છે, બલવત એટલે ઘણું બલશાલી બી છે, અને દ્રઢમ એટલે કહે છે હટીલું બી છે. તસ્યા અહમ નિગ્રહ બનીએ વાયુ ઇવસુ દુષ્કરમ. એ કૃષ્ણ, મારા ગાંડીવના બલ પર જે છે વાયુને વશમાં કરી શકું છું, પણ આ મનને વશમાં નથી કરી શકતો. તો ભગવાન શું કહે છે? અસંશય મહાભાવ. એમાં સંશય કરવા જેવું જ નથી. હે અર્જુન, અસંશય મહાભાવો મનો દુનિગ્રહમ ચલ. આ મનને વશમાં કરવાનું અત્યંત કઠિન છે. પણ ભગવાન શું કહે છે? બે ચીજથી આ મન કંટ્રોલમાં આવે છે. તો કહે છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ શું કરવાનો છે? કે આપણે કૃષ્ણના દાસ છે, સ્વામીનું નામ વારવાર લેવાનું છે, જેના કારણે વૈરાગ્ય ઉત્પન્ન થશે. આ સંસારમાંથી વૈરાગ્ય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થશે અને કૃષ્ણ પ્રત્યે આસક્તિ થશે. ભક્તો, એટલે આ બે કાર્યથી મન જે છે એ અચ્છા. હવે આ બધી ઇન્દ્રિયો જે છે એનો રાજા મન છે. શરીરની વાત કરીએ, આત્માની વાત કરીએ, ઇન્દ્રિયોની વાત કરીએ તો શું છે? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે 3 અધ્યાયના 42 શ્લોકમાં કે ઇન્દ્રિયાણી પરાયાણી આહુ ઇન્દ્રિયભ્ય પરમનઃ મનસ્સસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિ પરતસ્તુ સહ. શરીરથી શ્રેષ્ઠ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી શ્રેષ્ઠ શું છે? મન છે, મનથી શ્રેષ્ઠ બુદ્ધિ છે, બુદ્ધિથી શ્રેષ્ઠ શું છે? આત્મા છે. એટલે કઠુપનિષદમાં ભક્તો યમરાજ નચિકેતાને કહે છે કે આત્મા શું છે? આત્મા રથિમ વિદ્ધિમ. આ આત્મા જે છે એ રથી છે, આ શરીર શું છે? રથ છે. બુદ્ધિ શું છે? સારથી છે. મન શું છે? લગામ છે. અને ઇન્દ્રિયા કોણ છે? આ ઘોડાઓ જે છે ઇન્દ્રિયા છે. હવે તમે કહેશો કે આ મનને કેવી રીતના કંટ્રોલ કરવા? તો એનું બી ઉત્તર ભાગવતમાં જ છે. અમરીશ મહારાજ આપે છે, જેનું કોટ શ્રી પ્રભુપાદ કહે છે કે ઇન્દ્રિયોને જ્યારે આપણે કંટ્રોલ કરવાનું તો સૌથી પહેલા મન જે છે આપણેથી કંટ્રોલ થવાનું નથી. એટલે જેનેથી કંટ્રોલ થવાનું છે એની પાસે મન એને આપી દો. આપણી પાસે અગર આપણું ધન સંપત્તિ નથી સંભાળાતું તો આપણે એવી જગ્યા પર આપીએ છીએ એ આપણા ધનને સુરક્ષિત રાખે. એવી તેના મન જે છે એ આ સંસારમાંની આ 3 લોકમાં એક જ જણ છે જે સુરક્ષિત રાખી શકે છે, અને એ છે શ્રી કૃષ્ણ. એટલે કહે છે સવે મને કૃષ્ણ પદાર વિંદયો. આપણું મન કે આપવાનું જ ભગવાનના ચરણોમાં આપવાનું છે. સવે મને કૃષ્ણ પદાર વિંદયો. જો મન ઇન્દ્રિયોને રાજા છે, જ્યારે મનને ભગવાનને સોંપી દેશું, ભગવાનના ચરણોમાં આપી દેશું તો આપોઆપ બધી ઇન્દ્રિયા જે છે એ ભગવાનની સેવામાં લાગી જશે. સવે મને કૃષ્ણ પદાર વિંદયો વાચામસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માર્જના દેશુ શ્રુતિમ ચકારચ્યુત સત્કથા ઉદેય મુકુંદ લિંગ માલયમ દર્શને દસો તદ ભૃત્ય ગાત્ર સ્પર્શે સંગમમ ધ્રાણમ ચ તદ પાદ સરોજ સવરવે શ્રીમતી તુલસી રસનામ તદર્પિતમ પાદો હરે ક્ષેત્ર પાદાનું સર્પણે શિરો ઋષિકેશાય પાદ અભિવંદન કામમ ચ દાસ્ય નતુ કામ કામયા યથોત્તમ શ્લોક જનાશ્રય નથી. એક વાર મન આપવાથી ઓટોમેટિકલી બધી ઇન્દ્રિયા ભગવાનની સેવામાં લાગી જશે. અને અંતિમમાં કહ્યું છે કે ભગવાનના ભક્તોનો સંગ કરો. અને અહીંયા શું વાત થઈ રહી છે? જ્યાં ભગવાન છે ને ભગવાનના ભક્ત છે ત્યાં જ વિજય જે છે એ ધર્મથી યુક્ત અચલ અવસ્થામાં વિદ્યમાન રહે છે. તમે કહેશો કે અગર ઇન્દ્રિય બધી જ ભગવાનને આપી દઈએ તો અમે પછી અમારો સંસાર કેવી રીતના ચલાવીએ? ભાઈ, એ બી પ્રશ્ન છે. અને અમે તો સંસારમાં રહીએ છીએ, પતિ છે, પત્ની છે, બચ્ચાઓ છે, તો શું છે? તો આ સૂત્ર છે એ જીવનમાં ઉતારી લો.
ઇન્દ્રિયો જ્યારે સંસારનું કામ કરીએ ને આપણે ત્યારે ઇન્દ્રિયોને લગાવવાની. ધ્યાનથી સાંભળજો, બહુ કામનું સૂત્ર છે. જ્યારે સંસારનું કાર્ય, જગતનું કાર્ય કરીએ, સંસારનું કાર્ય કરે ત્યારે ઇન્દ્રિયોને એમાં લગાવવાની. અને જ્યારે ભગવાનની કાર્ય કે ભગવાનની સેવા કરો ત્યારે ઇન્દ્રિય સાથે મન પણ લગાડો. પણ સંસારના કાર્યમાં ઇન્દ્રિયો જ લગાડો, મન નહીં. મન લગાડશો તો મન જગતમાં આસક્ત થઈ જશે, અને ભગવાનની સેવા કરતી વખતે ઇન્દ્રિયો સાથે મન લગાડશો તો જગતમાં નહીં, જગતના નાથમાં આસક્ત થઈ જશે. એટલે સમજવા જેવી વાત છે ભક્તો આ. અને આ આપણે આપણી ઇન્દ્રિય, આપણું મન જે છે આપણે કૃષ્ણને ક્યારે આપીશું? જ્યારે આપણે પોતાને કૃષ્ણના દાસ માનીશું ત્યારે. દાસ પોતાની કોઈ બી ચીજ છે ને માલિક પાસે સુરક્ષિત રાખે, કેમ કે દાસને ખબર છે કે એની પાસે તો પૈસા ચોરી કરીને લઈ જશે. એટલે એવા જગા પર કોને આપશે? આપણે ઘણી વખત કહે ને માલિકને કે મને જોઈએ એટલું જ આપો, બાકી તમારી પાસે જમા રાખો, સમય આવશે ત્યારે હું માંગી લઈશ. અને એવી રીતના દાસ જે છે, જ્યારે આપણે કૃષ્ણના દાસ બનીએ ત્યારે જ જે છે આ મન અને ઇન્દ્રિયો પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. ભક્તો, વિષ્ણુ ધર્મ પુરાણમાં સ્વયં પ્રહલાદ મહારાજના વચન છે કે જીત કોની નિશ્ચિત છે? જીતમ તેન જીતમ તેનેતિ નિશ્ચિતમ. કોની જીત નિશ્ચિત છે? તો પ્રહલાદ મહારાજ કહે છે જીવ હે વર્તન્તે યસ્ય. આ જીવહા કેવી રીતના વર્તન કરવી જોઈએ? ભગવાનના 2 અક્ષરવાળા નામ પર, કૃષ્ણ અને રામ. ભક્તો, એની વિજય પ્રત્યેક ક્ષેત્રમાં, પ્રત્યેક ફિલ્ડમાં, ત્યાં સુધી કે પોતાના મન અને પોતાની ઇન્દ્રિયો પર બી વિજય નિશ્ચિત થઈ જાય છે, જે દાસ માનીને કૃષ્ણના નામનો આશ્રય લે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આપણે બધા બેઠા બી છે હનુમાનજીના આશ્રયમાં, દાસ્ય ભક્તિના આચાર્ય, અને આપણે બધા જ દાસ્ય ભક્તિ કરીએ છીએ. હનુમાનનો મતલબ ખબર છે કોઈને? હનુમાનનો મતલબ શું? જે પોતાના માનનું હનન કરી નાખે એનું નામ છે હનુમાન. અને આપણે તો આપણું માન જ વધારવામાં પડ્યા છે. ઈજ શ્રી ઈજ ધનથી આપણે શું કરીએ છીએ? માન, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પાછળ લાગ્યા છે. આપણે સંસાર પર વિજય પ્રાપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ વાસ્તવિક દાસ જે હોય તો એની માનનું હનન કરી લે, ઈ જ હનુમાન છે. એટલે તો જ્યારે રાવણ સામે ઊભા રહે છે હનુમાનજી, ત્યારે હાથ જોડીને શું કહે છે? દાસો અહમ કૌશલ્ય ઇન્દ્રસ્ય રામસ્ય કૃષ્ણ કર્મણા. હું કૌશલ્યાનંદન શ્રી રામનો દાસ છું. પોતાને દાસ માનો ભક્તો, તો આપણી ઇન્દ્રિયો પર જે છે આપણી વિજય પ્રાપ્ત થઈ જાય. હવે આના પર બી ઘણું બધું બોલી શકીએ, પણ સમય નથી. હજી 10 મિનિટ ક્ષમા કરજો. હવે ત્રીજું છે ભૂતિ. ભૂતિ એટલે શું? વિલક્ષણ શક્તિ, આ અદ્ભુત શક્તિ. તો ભક્તો, જે સ્થાન પર યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર ભૂતિ. ભૂતિ એટલે શું? વિલક્ષણ શક્તિ. ધ્રુવા નીતિમતી મમ. એ વિલક્ષણ શક્તિ જે છે એ ધર્મથી યુક્ત હોય છે, જ્યાં ભગવાન અને ભગવાનના ભક્ત ઉપસ્થિત હોય છે ત્યાં. ભક્તો, અગર શક્તિની જ વાત આપણે કરીએ તો કૌરવો અને પાંડવો બંનેની વચ્ચે યુદ્ધ થયું. સૌથી વધારે શક્તિશાળી કોણ હતા? શક્તિથી આપણે માપીએ તો કૌરવો. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષોણી સેનાએ ભાગ લીધો. એમાંથી 11 અક્ષોણી સેના કોની પાસે હતી? કૌરવો પાસે હતી. અને પાંડવો પાસે માત્ર 7 અક્ષોણી સેના હતી. ભક્તો, એક અક્ષોણી સેના એટલે 21,870 હાથી, 21,970 રથ, 65,610 ઘોડા અને 1,09,035 પૈદલ સૈનિક. એને એક અક્ષોણી સેના કહેવાય. કેલ્ક્યુલેટર લગાડીએ તો આપણે પાંડવો પાસે ઓલમોસ્ટ 15,30,000 ની આસપાસ સૈન્ય હતું, શક્તિ હતી, બલ હતું. અને પાંડવો પાસે અને કૌરવો પાસે 24 લાખ ની ઉપર જે છે એ સૈન્ય બલ હતું. તો શક્તિમાં સૌથી વધારે જોવા જઈએ તો કોણ હતું? કૌરવો. અચ્છા, કૌરવોની બીજી એક શક્તિ અલગથી વધી ગઈ, કેમ કે સાક્ષાત ભગવાનની ચતુરંગી સેના જે છે, નારાયણી સેના, એ બી કૌરવના પક્ષમાં. અને એમાં
મહાભારતમાં વર્ણન આવે છે કે 10 લાખ યોદ્ધા હોય છે ભગવાનની ચતુરંગની સેનામાં ભક્તો. આપણે બધા જાણીએ છીએ જ્યારે કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ નિશ્ચિત થયું તો ત્યારે કૌરવોની તરફથી દુર્યોધન જે છે એ દ્વારિકા પહોંચે છે અને પાંડવોથી અર્જુન દ્વારિકા પહોંચે છે. બંને જે છે એ ભગવાનને મળવા માટે જાય છે. સૌથી પહેલા કોણ જાય છે? દુર્યોધન. હવે ભગવાન તો પોતાના નિજ કક્ષમાં વિશ્રામ કરી રહ્યા હતા, છતાં બી દુર્યોધનને કોઈ રોક્યું નહીં. ભગવાનના કક્ષની બહાર દ્વારપાલ હોય પણ દુર્યોધનને રોક્યું ને. દુર્યોધન ગયો અને જોયું ભગવાન કૃષ્ણ સૂતેલા છે તો એની બાજુમાં સોનાનું સિંહાસન હતું, તો એ ત્યાં જઈને બેસી ગયો. ભગવાનના માથા પાસે સોનાનું સિંહાસન હતું, કેમ કે એની માટે તો આવેલો હતો. ભગવાન પાસે શાની માટે જઈએ છે એની વાત થઈ રહી છે. દુર્યોધન શું કરવા ગયો હતો કે એ સિંહાસન, એ રાજ્યનું સિંહાસન એને મળી જાય એટલે એ ભગવાન પાસે બી ગયો તો બેઠો ક્યાં? ભગવાનના માથાની મસ્તકની પાસે એક સોનાનું સિંહાસન એના પર જઈને બેસી ગયો. અચ્છા, એને કોઈ રોક્યું નહીં, કેમ કે એ શ્રી કૃષ્ણના સંબંધી છે. આપણે ગુજરાતીમાં તમે શું કહો એને? દેવાય છે. કેમ કે ભગવાન નો પુત્ર સાંબ, એના વિવાહ જે છે એ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયેલા છે એટલે વિવાહ વેલા થયા એને, એટલે તો પછી કોણ રોકે? એટલે જતા રહ્યા. હવે અર્જુન આવ્યો, અર્જુને જોયું ભગવાન વિશ્રામ કરી ગયા તો અર્જુન ક્યાં બેઠો? ભગવાનના ચરણોમાં. એ દેખાય છે કે એ દાસ છે, એ કૃષ્ણ દાસ છે, ધનનો દાસ નથી. ધનનો દાસ હતો એટલે કૃષ્ણની બાજુમાં રાખેલા સોનેના સિંહાસન પર બેઠી ગયો. ભગવાનની સહજ આંખ ખુલી, ધ્યાન ખુલી. ભગવાનનું ધ્યાન ક્યારે ખુલે એ બી સમજી લો, આ કથાથી સમજવાય. જ્યારે ભક્ત આવે ત્યારે યાદ રાખજો. બાકી આંખ બંધ કરીને જ ઉભેલા છે, એને કોઈ ઇન્ટરેસ્ટ નથી આપણે જોવામાં. એની આંખ ત્યારે જ ખુલે, જેની આંખ ખુલે એટલે એની કૃપા થાય. એ કૃપા ક્યારે થાય? જ્યારે ભક્ત આવે ત્યારે. એમને અગર કોઈ જોવામાં આસક્તિ છે ભગવાનને, સજ ધજીને 4 વાગ્યાથી અગર ઊભા છે તો એને ખાલી ભક્તોને જોવા માટે એની આસક્તિ છે. એટલે જ્યારે ભક્ત આવે ને ત્યારે ભગવાન જે છે એ તરત જ આંખ ખોલી. જેવું અર્જુન આવ્યો એટલે ભગવાને જે છે વિશ્રામ છોડીને તરત આંખ ખોલીને કહ્યું કે ક્યારે આવ્યો ભાઈ તું? તો પાછળથી અવાજ આવ્યો, ભાઈ પહેલા હું આવ્યો છું, એ તો પછી આવ્યો છું. તો ભગવાને કીધું, ભાઈ શાની માટે આવ્યા? તો કીધું યુદ્ધ નિશ્ચિત, કોઈ અન્ય વિકલ્પ નથી એટલે અમે સહાયતા માંગવા માટે બંને તમારા પાસે આવ્યા છે. દુર્યોધને કીધું, અર્જુને બી કીધું, તો ભગવાને કીધું જો તમે બંને મારા સંબંધી છો એટલે યુદ્ધમાં હું ભાગ નહીં લઈ શકું, અને યુદ્ધમાં અગર હું ભાગ લઈશ તો હું શસ્ત્ર નહીં ઉપાડું. તો તમારી પાસે જ 2 વિકલ્પ છે, એક હું જે યુદ્ધમાં શસ્ત્ર નથી ઉપાડવાનો, અને બીજી ઓર મારી નારાયણી સેના, ચતુરંગની સેના, જે જોતું હોય એ બોલો. તો દુર્યોધને કીધું પહેલો હું આવ્યો એટલે મારો માંગવાનો પહેલા અધિકાર છે. ભગવાને કહ્યું નહીં, મારી નજર તો સૌથી પહેલા અર્જુન પર પડી કે નહીં, પણ હું તો આવેલો હતો પહેલા એ નથી. પછી ભગવાન એને નીતિ શાસ્ત્ર સમજાવ્યું કે અનુજ જે હોય, છોટો હોય, એને પહેલા માંગવાનો અધિકાર છે. એટલે શું માંગ્યું? જે કૃષ્ણનો દાસ છે ભક્તો, એ કૃષ્ણને જ માંગશે. ધનનો દાસ હશે એ ધનને માંગશે. આણે શું કીધું કે પ્રભુ મને તો તમે જોઈએ છે. બોલો તો પાછળ લડ્ડુ ફૂટવા લાગી ગયા, તો ગાંડો થયો, જાણે માંગતા જ નથી આવડતું. ઓલરેડી એની પાસે ઓછી સેના છે, આ લીધી હોત તો મારા બરાબર થઈ જાય, અને પાછો માંગે છે કે કૃષ્ણજી ક્યારે શસ્ત્ર જ નથી ઉપાડવાનું. બહુ ખુશ થઈ ગયો. હા તમે બરાબર કહેતા હતા, અનુજને જ પેલા માંગવું જોઈએ, અને એને માંગ્યું છે, એને આપી દો તમે. હવે બીજો વિકલ્પ શું હોય છે? સેના. એટલે થઈ ગયું દુર્યોધનને કે સેના મળી ગઈ, જે કામ માટે વાવ્યો હતો એ મને મળી ગયું છે. હવે શું છે, ભગવાન જ્યારે ભક્તને મળે, આપણે ભગવાનને મળવા જઈએ તો થોડી વાર આપણે ભગવાન પાસે ઊભા રહીએ ને, ભગવાન સાથે વાત કરીએ, ભગવાન આપણી સાથે વાત કરે. પણ આપણે શું છે, આપણે મંદિરમાં જઈએ, આપણે ગાય શું હોય છે મંદિરમાંથી નીકળવાની, કેમ કે આપણે આવ્યા છે માંગવા માટે, આપણે ભગવાન મળી જશે એટલે આપણું કામ પતે એટલે આપણે નીકળી જઈએ છીએ. પણ અર્જુન તો ભગવાન સાથે વાત કરતો, ભગવાનને જોયા કરતો હતો. ત્યાં તો પાછળથી કીધું, ભાઈ મને ટાઈમ થઈ ગયો છે, મારું ચીજ લઈને હું નીકળું. ભગવાન કે જા ભાઈ, ભગવાન પાસે ધન સંપત્તિ માંગશો ને, ભગવાન કે લે જલ્દી નીકળ અહીંયાથી. એટલે ભગવાનના દર્શન કરવા જાઓ તો ભગવાનથી કાંઈ નહીં, ભગવાનને જ માંગી લો ભક્તો, જે અર્જુને કર્યું. એ ગયો એટલે ભગવાને સૌથી પહેલા અર્જુનને ફટકાર લગાડ્યો, મૂર્ખ છે, તને શાની માટે યુધિષ્ઠિર મહારાજ અહીંયા મોકલાવેલો હતો કે તું મારી સેના લઈ શકે ને, તને અવસર બી મેં પહેલો આપ્યો.
ભગવાન કહે છે હાર નિશ્ચિત હે તેરી, હર દમ રહેગા ઉદાસ, માખન દુર્યોધન લે ગયા, કેવલ છાછે હે તેરે પાસ. પર આ તો કૃષ્ણનો દાસ હતો. અર્જુને કહ્યું જીત નિશ્ચિત હે મેરી, દાસ હો નહીં સકતા ઉદાસ, માખન લેકર ક્યા કરું, માખન ચોર હે મેરે પાસ. આ છે ભગવાનની પ્રાપ્તિમાં એક અલગ જ અનુભવ છે ભક્તો, અલગ કોઈ પ્રેમ છે એની અંદર. અને આપણે જાણીએ છીએ કે એ જ પાર્થ સારથી ભગવાનને માંગ્યો, ભગવાનને ખરીદી લીધા. ભગવાને તો એક શૂદ્રનું કાર્ય કરી લીધું. સોનાની દ્વારિકામાં રહેવા વાળો મારો ઠાકુર એક શૂદ્રનું કાર્ય કરી લીધું, કેમ કે ભગવાનને માંગેલો હતો અર્જુને. અને આપણે જાણીએ છીએ કે 18 દિવસના યુદ્ધની અંદર શું થયું, ભગવાન પાંડવોની વિજય થઈને કૌરવોની પરાજય થઈ. ભક્તો જે જગા પર કૃષ્ણ ઉપસ્થિત છે ત્યાં બધી પ્રકારની શક્તિ જે છે, જે ભૂતિ જેનું નામ છે અદ્ભુત, જેટલી બી શક્તિ છે, જ્યાં ભગવાન કૃષ્ણ ઉભા હોય છે ત્યાં એ બધી શક્તિ વિદ્યમાન રહે છે અને બધી શક્તિ કૃષ્ણની સેવામાં લાગેલી હોય છે. એટલે કૃષ્ણ જ્યાં આદેશ આપે ત્યાં શક્તિ જઈ શકે છે ભક્તો. અને એ જ પરિણામે પાંડવ જે છે એની વિજય થઈ ભક્તો. પરંતુ ધનમાં આસક્ત ભગવાને તો કેટલું સમજાયું. ભગવાન ગયેલા હતા શાંતિ દૂત બની ગયા કે ચલો ભાઈ દુર્યોધન બી મારો જ અંશ છે, આમ તો મામ એવા અંશે એને સમજાવી દો. ભગવાને કીધું એક કામ કર ભાઈ, યુદ્ધ શાની માટે, રાજ્ય માટે છે ને, તો એક કામ કર, આ પાંડવોને 5 રાજ્ય દઈ દે, બાકી આખી પૃથ્વી પર તું રાજ્ય કર. બોલાએ કીધું નહીં. ભગવાને કીધું કે કામ કર 5 ગામ દઈ દે, એ કે એ બી નહીં મળે. ભગવાને કીધું કામ કર 5 મહેલ દઈ દે તું, એ કે એ બી નહીં મળે. તો છેલ્લે ભગવાને શું માન્યું, 5 ઝૂંપડી તો દઈ દે, એમાં બી લોકો રહી લેશે, કેમ કે મારા દાસ છે. પરંતુ અર્જુને શું કીધું, દુર્યોધને શું કીધું, સૂચિ અગ્રમ નેવ દાસ્યમ વિના યુદ્ધવ કેશવ. યુદ્ધ કર્યા વગર હું આ પાંડવોને સુઈના નોક ભરની બી ભૂમિ નહીં આપું. યુદ્ધ તો કરવું જ પડશે. અને શું થયું, પરાજય થઈ. શું એ ધર્મ નતો જાણતો? ભગવાન કહે છે કે તારી પાસે ખાલી 5 ઝૂંપડી માંગી જ મેં, ધર્મ નથી સમજતો તું. તો દુર્યોધન શું કે, જાનાતી ધર્મ પરંતુ નચ પ્રવૃત્તિ, નચ મે પ્રવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ મારી ધર્મ કરવાની પ્રવૃત્તિ જ નથી થઈ રહી. અને જાનામી અધર્મ, અધર્મ બી જાણું છું પણ નચ મે નિવૃત્તિ, એમાંથી મારી નિવૃત્તિ નથી થઈ શકતી. યદિ ધર્મ પર ચાલવું છે અને અધર્મથી નિવૃત્ત થવું છે તો ભક્તો એક અને એક જ ઉપાય છે, જ્યાં ભગવાન અને ભગવાનના ભક્ત હોય છે ત્યાં જઈને આપણે ઉપસ્થિત રહીએ. ત્યાં જ આપણે આ શ્રી જે ધર્મથી યુક્ત ધન, બીજું છે ધર્મથી યુક્ત વિજય ઇન્દ્રિયો પર અને મન પર, અને ત્રીજું છે અદ્ભુત શક્તિ જે છે એ શક્તિના કારણે આપણે આ જગત પર વિજય પ્રાપ્ત કરીને ભગવત ધામ પ્રાપ્ત કરીશું. ભક્તો શક્તિ જે ઈ છે જે કોઈને નમાવા માટે ન હોય. કૃષ્ણનો ભક્ત હોય એની પાસે શક્તિ બી હોય તો એ સ્વયં નમે છે. હનુમાનજી પાસે ઓછી શક્તિ હતી, પરંતુ છતાં પણ એ રાવણની સામે હાથ જોડીને ઉભા રહે છે. શાની માટે? કેમ કે ભગવાનના ભક્ત જે હોય છે એમાં શક્તિ બી હોય તો પણ ભક્તો એને અભિમાન કે ગર્વ નથી, અભિમાન કે અહંકાર નથી હોતો. ભક્તો આ 3 વસ્તુ છે. 3 વસ્તુ કઈ કઈ છે? શ્રી, વિજય અને ભૂતિ. યદિ એ નીતિ યુક્ત નથી તો શું થાય? શ્રી એટલે ધન, અગર એ નીતિ યુક્ત અધર્મથી આવેલું છે તો કામના ઉત્પન્ન થશે, કામ ઉત્પન્ન થશે. વિજય યદિ નીતિ ધર્મથી યુક્ત નથી તો લોભ ઉત્પન્ન થશે. એક રાજ્ય જીતશું તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ત્રીજું નહીં તો ચોથું. અને ભૂતિ એટલે શક્તિ યદિ ધર્મથી યુક્ત, નીતિથી યુક્ત નહીં હશે તો ક્રોધ ઉત્પન્ન કરાવશે. ભક્તો એ જ કામ, લોભ અને ક્રોધ શું છે? તો ભગવાન કહે છે ત્રિવિધમ નરકસ્ય દ્વારમ. આ 3 નરકના દ્વાર છે ભક્તો. હવે ડિસાઈડ આપણે એમ કરવું છે કે યદિ કામ, ક્રોધ અને લોભ હશે તો સદૈવ આપણી પાસે નરકના દ્વાર ખુલ્લા રહેશે. અને યદિ આજ કામ, ક્રોધ અને લોભ, આજ શ્રી કામ, ક્રોધ અને લોભ હશે તો નરકના દ્વાર ખુલ્લા હશે. પરંતુ આજ શ્રી, વિજય અને ભૂતિ યદિ નીતિ અને ધર્મથી યુક્ત હશે તો મોક્ષના દ્વાર ખુલી જશે ભક્તો.
હવે નિશ્ચય આપણે એ કરવું છે કે આપણે નરકના દ્વાર ખોલવા છે કે મોક્ષના દ્વાર ખોલવા છે, એ આપણા પર છે. તો ભક્તો, ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ ભગવત ધામના દ્વાર ખોલવાનું જ્ઞાન છે. એ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણે જે છે જીવનને સફળ કરી, આત્મ સાક્ષાત્કાર કરી અને આ જન્મ જરા મૃત્યુ વ્યાધિના ચક્કરથી મુક્ત થઈ અને ભગવત ધામને પ્રાપ્ત થઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ક્ષમા